શ્રી રામ. કેમ છો તમે બધા? આઈ હોપ બધા મજામાં હશો. તો સવારનું બધું કામ પતી ગયું છે અને અત્યારે વાગ્યા છે 11 ને અમે અત્યારે હાલ હું ને અક્ષય બે બહાર જઈ રહ્યા છીએ અને બહાર જઈને આવીને તમને મળીએ છીએ. રસોઈ બનાવવાની બાકી છે. ચલો તો ફ્રેન્ડ્સ 2 વાગી ગયા છે. અમે લગભગ કલાક પહેલાં આવી ગયા હતા. જમવાનું રેડી હતું, મમ્મીએ રસોઈ બનાવી દીધી હતી તો જમી લીધું. કામ જે બધું થોડું ઘણું જે પાછળનું બાકી હતું બધું પતાવી દીધું છે અને હવે થોડું એડિટિંગ કરવાનું બાકી છે તો એ હવે બપોરના ટાઈમમાં કરીશું. અને આ આરામ કરી રહ્યા છે. બોલો શું કરી રહ્યા છો તમે? આરામ. અને લગન વગન પછી તમે બહુ ખાસ મળ્યા નથી તો આ તમારી રિંગટોન અબે યાર નોટિફિકેશન ટોન. હા સોરી નોટિફિકેશન ટોન. હા અને કેવા રહ્યા લગન તમારે? સારા કારણ કે લગનની અપડેટ તો કંઈ આપી નહીં તમે. સારું રહ્યું પતી ગયું બધું, શાંતિથી બધું પતી ગયું છે. હવે થોડું કામમાં બીજી છીએ થોડા. અને હવે મમ્મીની તબિયત પણ સરખી થઈ ગઈ છે. હમણાં મમ્મી આવે, મમ્મી બાર મીન્સ કે અહીંયા બહાર તડકે ગયા છે. હમણાં આવે એટલે તમને મલાવું છું. વચ્ચે વિડીયોમાં જોયું છે કે આદું સૂકવ્યું હતું તો આદું સુકાઈ ગયું છે અને એને ગ્રાઇન્ડ કરી દીધું છે અને કાચની બોટલમાં ભરી દેવાનું અને ગ્રાઇન્ડ કરી એટલે આ રીતનું થોડું સ્ટ્રક્ચર થાય. હવે નાસ્તામાં પૌવા બનાવી રહી છું. બટેકા પૌવાની નાસ્તાના જે નાયલોનના પૌવા આવે છે એ, તો એમાં તલ, મરચાં, સિંગદાણા છે અને એને વઘાર કરીને અહીંયા તેલ મુકાઈ રહ્યું છે. અને તો પૌવા બની ગયા છે. નાની રેસીપી આપેલી છે એટલે અત્યારે ડિટેલમાં આપી નથી મેં. સાંજ થઈ ગઈ છે અને અત્યારે સાંજની ચા બની રહી છે. અને આજે તો ટીવી એડિટિંગ કરી, થોડું ટીવી જોયું અને ટીવી જોતાં સૂઈ ગયા હતા. હમણાં જસ્ટ ઉઠ્યા છીએ એટલે થોડું ફ્રેશ હશે. તો ચલો હવે વિડીયોનો અહીંયા જ એન્ડ કરી દઉં છું. હવે નેક્સ્ટ વિડીયોમાં મળીશું. ત્યાં સુધી બધાને બાય બાય. જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ. અને અમારો વિડીયો પસંદ આવે તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો અને સારી કમેન્ટ્સ કરજો. બાય, ટેક કેર. થેન્ક યુ ફોર વોચિંગ. લાઈક, શેર, સબસ્ક્રાઈબ. બાય.